તો જય માતાજી અને ગુડ ઇવનિંગ મિત્રો। અને આજનો વ્લોગ છે ને ભાઈ મોડો ચાલુ કર્યો, રોંઢા જેવું થઈ ગયું, કારણ કે આખો દી ભાઈ કાંઈ કામ હોય નહીં એટલે મારે તમને શું બતાવું। અને આજે છે ને જવાનું છે અમારા ગામની નવરાત્રિમાં, કારણ કે જવાનું નથી, મેં કીધું આજે છે ને જઈ આવીએ। અને રોજની જેમ ભાઈ આપણે અહીંયા આવી ગયા છે વાછરા દાદાના મંદિરે। ઘણાને ખબર ના હોય તો કહી દઉં, આ છે જુંગીવાળા વાછરા દાદાનું મંદિર, જ્યાં આપણો ભાઈ રોજનો નિયમ છે કે એકવાર ધક્કો ખાવો જ પડે। અને ભાઈ બીજી વાત એ કે હું નવરાત્રિમાં બહુ બહાર ક્યાંય રખડવા જતો નથી, કારણ કે જો નવરાત્રિમાં છે ને ભાઈ 9 દી અહીંયા છે ને અખંડ દીવો બળે છે, એટલે થોડી વાર ચક્કર મારવું પડે। હાલો મિત્રો, તો વાગી ગયા છે લગભગ 9:30 જેવું થઈ ગયું છે। અને તો હાલો હવે આપણે છે ગરબીમાં જાય, કારણ કે હવે ચાલુ થઈ ગયા છે। એટલે પછી આપણે ભાઈ જવાનું છે કામલ માતાજી પીપરિયા, કારણ કે અહીંયા બહુ જોરદાર આયોજન છે। 5000 દીવડાની મહાઆરતી છે, તો બહુ જોવા જેવી છે। તો આ ગરબીએ દર્શન કરીને આપણે સીધા જવાનું છે કામલમાં। તો ચલો પેલા અહીંયા જતા આવીએ। ગોખેથી આવ્યું રે ગરબે રમવાને, એ ચાચર ચોકેથી આવ્યું રે ગરબે રમ
ઉરી લટાડ્યો આવ્યો ઉરી લટાડ્યો આવ્યો એ મંદિર મધમાંથી આવ્યો